સુરતના અડાજણ વિસ્તારમાં આજે સખિયા સ્કિન ક્લિનિક સર્કલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ગેસ સર્કલની બાજુમાં આવેલા દીપા કોમ્પ્લેક્સ ખાતે વિકસાવવામાં આવેલા નવા સર્કલને શહેરને સમર્પિત કરવામાં આવ્યું છે, જે હવે અડાજણ વિસ્તારનું એક નવું અને આકર્ષક લેન્ડમાર્ક બનશે. આ પ્રસંગે સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર શ્રી સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજન પટેલ, સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મહેતા, કમિશનર શ્રી એમ નાગરાજન સહિત શહેરના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સખિયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક અને ચીફ ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર જગદીશ સખિયા, સીઈઓ ડોક્ટર રૂપલ સખિયા અને ડાયરેક્ટર શ્રી દામજી રોયની ઉપસ્થિતિમાં સર્કલનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આ પહેલને શહેરના સૌંદર્યકરણ અને જાહેર સુવિધાઓના વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. અડાજણ વિસ્તારમાં વિકસાવવામાં આવેલું આ સર્કલ માત્ર ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવશે એટલું જ નહીં, પરંતુ શહેરી સુંદરતામાં પણ વધારો કરશે. સખિયા સ્કિન ક્લિનિક દ્વારા કરવામાં આવેલી આ પહેલ તેમની સામાજિક જવાબદારી અને શહેરના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સખિયા સ્કિન ક્લિનિકના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સુરત શહેરે વર્ષોથી તેમને પ્રેમ, વિશ્વાસ અને સહકાર આપ્યો છે. સખિયા સ્કિન ક્લિનિક સર્કલ શહેર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પ્રયાસ છે. આ સર્કલ માત્ર એક જાહેર સ્થળ નથી, પરંતુ સુરત સાથેના તેમના ગાઢ સંબંધનું પ્રતીક છે. લોકાર્પણ સમારોહમાં શહેરના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, નાગરિકો, શુભેચ્છકો અને સખિયા સ્કિન ક્લિનિકના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સર્કલ માત્ર એક જાહેર સ્થળ નથી, પરંતુ સુરત સાથેના તેમના ગાઢ સંબંધનું પ્રતીક છે. લોકાર્પણ સમારોહમાં શહેરના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, નાગરિકો, શુભેચ્છકો અને સખિયા સ્કિન ક્લિનિકના કાર્યક્રમ દરમિયાન સૌએ નવી પહેલને આવકારી હતી અને તેને સુરતના વિકાસ તથા સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ યોગદાન ગણાવ્યું હતું. સખિયા સ્કિન ક્લિનિક સર્કલના લોકાર્પણ સાથે અડાજણ વિસ્તારને એક નવું ઓળખચિહ્ન મળ્યું છે, જે આગામી સમયમાં શહેરના ગૌરવ અને પ્રગતિનું પ્રતીક બની રહેશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. નમસ્કાર, હું ડૉક્ટર જગદીશ સખિયા, ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખિયા સ્કિન ક્લિનિક. પાછળ આપણે જોઈ રહ્યા છે તમે કે એક આઇલેન્ડ અમે બનાવેલો છે સખિયા સ્કિન ક્લિનિક અને એસએમસીના જે કોલોબરેશનની મદદથી. હવે આ સર્કલની એક વિશેષતા એ છે કે અડાજણના મેઇન રોડ ઉપર અમે બનાવેલું છે, જે 24 જૂન આજ વેનસડે છે, અને આ ફંક્શનમાં મેયરથી માંડીને તમામ પદાધિકારીઓ આવવાના છે ટૂંક સમયમાં. હવે સર્કલનું ઇમ્પોર્ટન્સ એ છે કે આખું સુરત જે તમને ખબર છે કે ગ્રીન સિટી તરીકે પૂરા ઇન્ડિયામાં ઓળખાય છે અને વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ધ વર્લ્ડ છે, નોર્થ ઇન્ડિયા છે. તો આ જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે એમાં અમારું જે કોન્ટ્રીબ્યુશન કરવા અમે જઈ રહ્યા છે કે આ તમને ખબર છે કે સર્કલ તો ઘણા સુરતમાં છે, 100+ સર્કલ છે, આઇલેન્ડ છે, પણ ઘણી વખત એની માવજતના અભાવથી છે ને એ સર્કલ છે ને શું કંઈ મેન્ટેન નથી હોતા, તો પછી એની દુર્દશા થઈ રહી છે. તો આજે અમારા સુરત સિટીમાં અને અમારા તમામ એચઓ સ્ટાફથી, દામજીભાઈ છે, કિશોરભાઈ છે, મારા મિસિસ છે, ઉન્નતિ છે, તો આ બધાના અમારા જે છે ને સ્ટાફની મદદથી અમને આઇલેન્ડનું નિર્માણ કરેલું છે. અને 5 વર્ષ લગી અમે આ જે છે ને આઇલેન્ડનું અમે ગેરંટી લીધી છે કે એના મેન્ટેન પણ કરશું. જેમ આપણી ચામડી જે છે સારી બનાવવી ઇઝી છે, પણ એને મેન્ટેન કરવી અઘરી છે. તો અમે આ બંને કરવા જઈ રહ્યા છીએ અને આમાં અમને સુરત સિટીનો જે એસએમસીનો સ્ટાફ છે એ તરફથી અને જેના પદાધિકારીઓ તરફથી અમને સારો એવો સહયોગ મળેલો છે. તો ભવિષ્યમાં કેમ સુરતમાં અમારી 9 બ્રાન્ચ છે, પાન ઇન્ડિયા 41 બ્રાન્ચીસ છે, તો સુરતમાં એટલીસ્ટ અમે નવું સર્કલ બનાવવા જઈ રહ્યા છે અને એમાં અમને એસએમસી તરફથી સારો સહયોગ મળી રહ્યો છે. થેન્ક યુ.